ગણેશાય નમઃ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. મિત્રો, આપ નિહાળી રહ્યા છો યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. આજે આપણે સાંભળીએ કામદા એકાદશી, ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી, વ્રતકથા, વિધિ અને પૂજન વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી આ યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ તમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવા. હે પ્રભુ, હે પરમાત્મા, તમે જ મારા માતા છો, તમે જ મારા પિતા છો, ભાઈ અને મિત્ર પણ તમે જ છો. મારા જ્ઞાન, મારું ધન, મારું સર્વસ્વ આપ છો. હે કૃપા નિધાન ભગવાન, મને આપના શરણમાં લ્યો. ભક્તજનો, પરમ કૃપાળુ પરમેશ્વરના શરણમાં જઈને કામદા એકાદશી વ્રત કરવાનો સંકલ્પ કરવો. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાનાદિથી પરવારી આ પ્રમાણે પૂજા વિધિ કરવી. સૌ પ્રથમ પાટલો અથવા બાજોઠ પર પીળા કલરનું આસન પાથરવું, જે ભગવાન નારાયણને ખૂબ જ પ્રિય છે. તેના પર થોડા તલ પાથરીને આપણને શ્રદ્ધા હોય તે ભગવાનની મૂર્તિ પધરાવવી, જેમ કે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રાધા કૃષ્ણ કે ભગવાન લક્ષ્મીનારાયણ ની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું. લવિંગ, હળદર, અબીલ, ગુલાલ, ચંદન વગેરેથી પૂજન કરવું. આજે લવિંગનો હવન પણ કરી શકાય. લક્ષ્મી દેવીને ગુલાબનું ફૂલ ખૂબ જ પ્રિય હોવાથી લક્ષ્મી નારાયણની મૂર્તિને ગુલાબનું ફૂલ અર્પણ કરવું. તુલસી માતામાં લક્ષ્મી દેવીનો વાસ હોવાથી તુલસી ક્યારે ઘીનો દીવો કરવો. ગાય માતાનું પૂજન કરવું. ગાય અને કૂતરાની રોટલી ખવડાવવી. આ એકાદશી વ્રત કરવાથી સાંસારિક લોકમાં અને પરલોકમાં સુખ મળે છે. એકાદશ ઇન્દ્રિયોથી જો ભૂલથી પણ પાપ થયેલ હોય તો તેનો નાશ થાય છે. એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું. ભોંય પથારીએ સૂવું. કોઈની નિંદા કુથલી ન કરવી. કામદા એકાદશીને પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. કામદા એકાદશીનું વ્રત કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે અને પુત્ર ન હોય તેને પુત્રની પ્રાપ્તિ થાય છે. એકાદશી વ્રત વૃદ્ધોએ ન કરવું, ગર્ભવતી સ્ત્રીએ પણ ન કરવું. એકાદશીની વાર્તા સાંભળવાથી તેઓને વ્રત કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. બને તો ગીતાજીના પાઠ કરવા. આ એકાદશી રામનવમી એટલે કે રામ જન્મ જયંતી અને હનુમાન જન્મ જયંતીના વચ્ચે આ એકાદશી આવતી હોવાથી ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીનો મહિમા ઘણો જ વધી જાય છે. તો મિત્રો, આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું. હવે આપણે સાંભળીશું ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી, કામદા એકાદશીની વાર્તા. એક સમયમાં ધર્મરાજા યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમને કોટી કોટી પ્રણામ. હું તમને પ્રાર્થના કરું છું કે તમે કૃપા કરીને ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, તમે એક પ્રાચીન વાત સાંભળો, જે વશિષ્ઠજીએ રાજા દિલીપને કહી હતી. રાજા દિલીપે પૂછ્યું, હે ગુરુદેવ, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેમાં કયા દેવની પૂજા થાય છે? તે બધું તમે વિસ્તારપૂર્વક કહો. મહર્ષિ વશિષ્ઠ બોલ્યા, હે રાજન, ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે. તે બધા પાપોને નષ્ટ કરે છે. તેના પુણ્યના પ્રભાવથી સમસ્ત પાપો નષ્ટ થઈ પુત્રની પ્રાપ્તિ કરાવે છે.
આ વ્રતથી કુયોની છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હવે હું આનું મહાત્મય કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળ. પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક નગર હતું. ત્યાં અનેક ઐશ્વર્યથી યુક્ત પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં અનેક અપ્સરાઓ, ગંધર્વ, કિન્નર આદિ વાસ કરતા હતા. એ જગ્યા પર લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અત્યંત વૈભવશાળી ઘરમાં નિવાસ કરતા વિહાર કરતા હતા. તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને અલગ થતા જ વ્યાકુળ થઈ જતા. એક સમય રાજા પુંડરીક ગંધર્વ સહિત સભામાં શોભાયમાન હતા. ત્યાં લલિત ગંધર્વ પણ એમની સાથે ગીત ગાતો હતો. તેની પ્રિયતમા એ જગ્યાએ ન હતી, તેથી તે તેની યાદમાં અશુદ્ધ ગીતો ગાવા લાગ્યો. નાગરાજ કર્કોટકે રાજા પુંડરીકને આની ફરિયાદ કરી. તેથી રાજા પુંડરીકે શાપ દીધો કે હે દુષ્ટ, તું મારી સામે ગાય છે તો પણ પોતાની સ્ત્રીનું સ્મરણ કરે છે. તેથી તું કાચું માંસ ખાનારો મહાન રાક્ષસ થશે. તું મહાપાપી છે. હવે તું તારા કર્મનું ફળ ભોગવ. રાજા પુંડરીકના શાપથી તે ગંધર્વ તે જ ક્ષણે એક વિકરાળ રાક્ષસ બની ગયો. તેનું મુખ ભયાનક બની ગયું. તેના નેત્ર સૂર્યચંદ્રના સમાન પ્રદીપ્ત થવા લાગ્યા. મોંમાંથી અગ્નિ નીકળવા લાગ્યો. તેના મસ્તક પરના વાળ પર્વત પર ઉગેલા વૃક્ષોની જેમ લાગતા હતા. તેની બંને ભુજાઓ 2-2 યોજન લાંબી થઈ ગઈ. તેનું શરીર 8 યોજનનું થઈ ગયું. રાક્ષસ થઈ જવાથી તેને મહાન દુઃખ મળવા લાગ્યું અને તે પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યો. જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતના આવા હાલ જાણ્યા તો તે ખૂબ દુઃખી થઈ ગઈ. તે સદૈવ પોતાના પતિના ઉદ્ધાર માટે વિચાર કરવા લાગી કે હું ક્યાં જાઉં અને શું કરું કે મારા પતિનો ઉદ્ધાર થાય. આ બાજુ તે રાક્ષસ ઘોર વનમાં રહેવા લાગ્યો અને અનેક પ્રકારના પાપો કરવા લાગ્યો. તેની સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી હતી. એક દિવસ પોતાના પતિના પાછળ ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત ચાલી ગઈ. ત્યાં તેણે શૃંગી ઋષિનો આશ્રમ જોઈ. તે આશ્રમમાં જઈ ઋષિના સન્મુખ જઈને પ્રણામ કરવા લાગી. એ સમયે તેને આશ્રમમાં જોઈ શૃંગી ઋષિ બોલ્યા કે હે સુભગે, તું કોણ છે અને અહીં શા માટે આવી છે? લલિતા બોલી કે હે મુનિ, હું વીરધન્યા નામક ગંધર્વની કન્યા લલિતા છું. મારા પતિ રાજા પુંડરીકના શાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે. તેનાથી મને ખૂબ દુઃખ થાય છે. તમે તેને રાક્ષસ યોનિમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે શૃંગી ઋષિ બોલ્યા કે હે ગંધર્વ કન્યા લલિતા, તું ચૈત્ર માસ શુક્લ પક્ષની એકાદશી, જેનું નામ કામદા એકાદશી છે, તેનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત કાર્ય શીઘ્ર જ સિદ્ધ થઈ જાય છે. જો તું આ વ્રતનું પુણ્ય તારા પતિને આપશે તો તે શીઘ્ર જ રાક્ષસ યોનિથી છૂટી જશે. રાજાનો શાપ શાંત થઈ જશે. મુનિના આવા વચન સાંભળી લલિતાએ આનંદપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોની સામે તે વ્રતનું ફળ પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, જો મેં આ વ્રત કર્યું છે તેનું ફળ મારા પતિને મળે, જેથી તેમની રાક્ષસ યોનિ તરત જ છૂટી જાય. એકાદશીનું ફળ દેતા તેનો પતિ રાક્ષસ યોનિમાંથી છૂટીને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો અને તે અનેક સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈને પહેલાની જેમ જ લલિતાની સાથે વિહાર કરવા લાગ્યો. કામદા એકાદશીના પ્રભાવથી તે વધુ સુંદર થઈ ગયો અને તેઓ પુષ્પક વિમાનમાં બેસી સ્વર્ગલોક ચાલ્યા ગયા. તો મિત્રો, આ હતો ચૈત્ર માસની શુક્લ શુદ્ધ પક્ષની એકાદશી વ્રત કથાનો મહિમા. બોલો ભગવાન શ્રી નારાયણ હરિની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ.
આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.